નમસ્કાર દર્શક મિત્રો, પોરકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। તહેવારો બગડશે પૂર જેવી રીતથી અંબાલાલે કરી ખતરનાક વરસાદને લઈને આગાહી। રેશન કાર્ડ ધારકો સાવધાન। ઘરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય। ખેડૂતોના ખાતામાં પૈસા આવશે। દિવાળીની ભેટ। પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। મહિલાઓને 21,000 રૂપિયાની સહાય। સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ગેસ સિલિન્ડર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા પોરકે ગુજરાતી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તહેવારો બગડશે પૂર જેવી રીતથી એટલે કે મિત્રો તેમણે વરસાદની અપડેટ આપતા જણાવ્યું છે કે તારીખ 23 અને 26 ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે। બનાસકાંઠા, મહેસાણા કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહે છે। તો તારીખ 26 થી 28 કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે। તો કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે। 28 તારીખ સુધી કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂત રાહત આપશે અંગે સરકારનો નિર્ણય એટલે કે રાજ્ય સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓને ખેડૂતોને પાકનું નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાઈ છે, જે સરકારનો સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેરાત કરશે। રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવશે તેની ખાતરી પણ આપી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો સાવધાન એટલે કે જો તમે રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી 1 કરોડ વધુ રેશન કાર્ડ ધારકોનું નામ કાઢી શકે છે, જે રેશન કાર્ડ યોજનાના પારદર્શિતા લાવવા માટે વાસ્તવિક લાભાર્થીઓને સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે જેમણે સરકારી નિયમો હેઠળ મફત રાશન માટે પાત્ર ગણવામાં આવતા નથી, જે 94.71 લાખ લાભાર્થીઓને આવકવેરા ભરનાર હોવાનું જાણવા મળ્યું છે। 17.51 લાખ લોકો પાસે 4 વ્હીલર છે। 5.31 લાખ લોકોને કંપનીઓ ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય એટલે કે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય રૂપિયા આપવામાં આવશે। જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાનું શરૂ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં પૈસા આવશે એટલે કે 60 વર્ષની વય તમામ પરિણીત ખેડૂતો પરિવારો માટે આવી છે મહત્વની પેન્શન યોજના એટલે કે 60 વર્ષ વધુ સુધી વયના પરિણીત ખેડૂતો પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। સરકાર પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે। આ યોજના જોડાવા માટે પતિ પત્નીના નામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પત્ની અને પતિએ ભરેલી પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે અને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો એટલે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તા માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે 20મા હપ્તો 2,000 રૂપિયાના 2 ઓક્ટોબર 2025ના રોજ જમા કરવામાં આવ્યા હતા। ત્યારે સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો છે તે સપ્ટેમ્બર થી ડિસેમ્બર વચ્ચે જમા કરવામાં આવશે તેવી શક્યતાઓ। લાભ મેળવવા માટે ખેડૂતોની કેવાયસી, આધાર બેંક લિંકિંગ અને જમીન વિગતો અપડેટ હોવી આવશ્યક। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોના પૈસા ડબલ થશે એટલે કે સરકાર તમામ ખેડૂત માટે કિસાન વિકાસ પત્ર યોજના છે તે શરૂ કરી છે। ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક મળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસ જઈને ફોર્મ ભરવાનું રહેશે।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દિવાળીની ભેટ એટલે કે આગામી તહેવારનો સિઝન, આમ આદમીને મોટી રાહત મળવાની સરકાર રોજબરોજની ઉપયોગી ચીજો પર જીએસટી દોષમાં કરી ચૂકી છે. જીએસટી નો નવા દરો દિવાળી પહેલા જ લાગુ થવાની સંભાવના છે. આ થવાથી અનેક ચીજો ભાવમાં ઘટાડો થશે. સરકાર 32 ઇંચથી મોટી ટીવી સેટ, એસી અને ડીસી વોશર પર જીએસટી 28% ઘટાડીને 18% કરી શકશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પેટ્રોલ ડીઝલ ભાવમાં થઈ શકે છે ઘટાડો, એટલે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ પર ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રશિયન દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે પર 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉલ્લેખનું છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાત 35% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી મેળવી છે. ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પાક નુકસાન સહાય જાહેર, એટલે કે રાજ્યના ખેડૂત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલું નુકસાન માટે રાહત પેકેજ જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024માં થયેલું નુકસાન માટે સરકાર રાહત પેકેજ જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસનું વાવેતર થયેલું નુકસાન સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસનું વાવેતર થયેલું નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. જે સરકાર નિયમ મુજબ જે ખેડૂતોને 33% વધુ પાક નુકસાન થયું હશે તો જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. જે ખેડૂતો આ પાક નુકસાન વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાઓને ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકાર તરફથી ખેડૂતોને બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવામાં આવશે.